રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને ગુડ મોર્નિંગ મિત્રો. હવે અત્યારે આપણે બધાની પરિસ્થિતિ એવી છે કે મોંઘવારીથી તોબા થઈ ગયા છે. તમને પેટ્રોલ નથી પહોંચતું, મને પેટ્રોલ નથી પહોંચાતું, પણ આનું કંઈ સોલ્યુશન ખરું? તો એવી એક સોલ્યુશન જેવી મારા ધ્યાને એક સરસ મજાની ગવર્મેન્ટની યોજના આવી. મને થયું આ લોકો સુધી આપણે વાત પહોંચાડવી જોઈએ અને બધા સુધી આ માહિતી જે છે એ શેર કરવી જોઈએ. હવે એના પહેલાં એક નાનકડી રિક્વેસ્ટ કરીશ મિત્રો કે આવી ઘણી બધી યોજનાની હું વાત લઈ અને તમારી સમક્ષ રોજ રજૂ થાઉં છું, તો તમે આ બધી વાતોને જાણવા, સાંભળવા, સમજવા અને એનો લાભ લઈ શકો એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો આવો જોઈએ આ આખી યોજના શું છે. હવે જો ગુજરાત સરકાર જે છે ને એ એવું ચાહે છે કે ભાઈ આપણે બધા જે ઈંધણ વાપરીએ છીએ એનાથી એક તો પ્રદૂષણ થાય છે, એની આપણને મોંઘું પણ પડે છે, બરાબર, પર્યાવરણ જે છે એ પણ દૂષિત થાય છે. તો આના માટે કંઈ સોલ્યુશન ખરું? તો કે એના માટે એવો એક વિચાર આવ્યો કે ભાઈ આપણે બધા ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ કરતા થઈએ, એની ખરીદી કરી શકીએ. એના માટે એક સરકારે સરસ મજાની યોજના આપી, બરાબર. હવે આ યોજના શું કહે છે, જે લોકોને ઇલેક્ટ્રિક વાહન ખરીદવું હોય, બરાબર, એને સબસિડી આપવામાં આવશે. હવે તમને એવું થશે કે અમે તો હમણાં જ ઇલેક્ટ્રિક વાહન ખરીદી લીધું, તો એને ચિંતા કરવાની જરૂર નથી. તમે હાલમાં જ એટલે કે આ 2025ના વર્ષની અંદર જો તમે કોઈ ઇલેક્ટ્રિક વાહન ખરીદ્યું હોય અને એ આ સરકારના જે કંઈ નિયમો છે એને આધીન ખરીદ્યું હશે, તો તમને પણ 12થી લઈને 15-20 હજાર સુધીની સબસિડી મળશે. ઓકે, તો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ વાત કરીએ. જો મેં ઉપર ટાઇટલ એવું લખ્યું છે કે વિદ્યાર્થીઓને, પણ એવું નથી. આના અંદર વિદ્યાર્થીઓને બી યોજના સબસિડીનો લાભ લઈ શકો છો. સરકારી કર્મચારી હોય કે પ્રાઇવેટ કર્મચારી હોય એને પણ આ યોજનાનો લાભ મળશે. અને તમારી મારી જેવા આમ નાગરિક, સામાન્ય નાગરિક કોઈ પણ છે તો એ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે, બરાબર. તો હવે આ યોજનાનો લાભ લેવા માટે કરવાનું શું? મેં તમારી સામે બોર્ડ ઉપર એક વેબસાઇટ લખી છે. આખી આ સરકારી એક વેબસાઇટ છે, એના ઉપર ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે. જે આપણે ન દેખાય તો ચિંતા ન કરતા, હું આખું બોલું છું GEDA.gujarat.gov.in. આનો સરસ મજાનો બાજુમાં હું ફોટો પણ મૂકી દઈશ, જેથી કરીને તમને ફોટામાં પણ જોવા મળી જશે. વેબસાઇટ જે છે એ વેબસાઇટ ઉપર જઈ અને એના જે કંઈ ફોર્મ છે એને ફિલઅપ કરી લેજો, બરાબર છે, અને આ યોજનાનો લાભ જે છે આપ લઈ શકો છો. તો આપણે આ યોજનાની તો વાત કરી, પરંતુ હવે યોજના માટે શું ક્રાઇટેરિયા છે, શું નિયમો છે? તો જો પહેલો નિયમ તો એક સામાન્ય આપણને બધાને ખબર હોય કે 18 વર્ષથી ઉપરના વ્યક્તિ જ વાહન ચલાવી શકે. એ પહેલો જ નિયમ જે છે ને એકદમ સહેલો છે કે 18 વર્ષથી ઉપરના હોવા જોઈએ. ઓકે, એની પાસે આધાર કાર્ડ હોવું જોઈએ, ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ, બરાબર છે, બેંકની અંદર એકાઉન્ટ હોવું જોઈએ. જે સામાન્ય વસ્તુ છે તમારી મારી બધા પાસે હોય છે. હવે બેંકનું એકાઉન્ટ એટલા માટે કે એ લોકો બેંકની અંદર ડાયરેક્ટલી તમને પૈસા સેન્ડ કરે છે જે કંઈ સબસિડી છે. બીજું કે ગવર્મેન્ટે અમુક ડીલરો સાથે ટાઈપ કરેલું હોય કે ભાઈ આ ડીલર જે છે એ અમારા નિમેલા છે, તમે વાહન ત્યાંથી લેશો એટલે તમને આ સબસિડીનો લાભ આપવામાં આવશે. ઓકે, એના સિવાય આપણે વાત કરીએ તો એની અંદર બિલની રસીદ માંગી છે, બરાબર છે, કે ભાઈ જે લોકોએ પરચેજ કરી લીધું છે એ લોકો એમાં બિલની રસીદ જે છે ઓનલાઈન જોડવાની રહેશે. આ બધી વિગતો જે છે તમારે ઓનલાઈન પ્રોસેસ કરશો એટલે સરકાર જે છે તમારું ફોર્મ જોશે, ચેક કરશે અને તમને લાગુ પડશે તો તમારા ખાતાની અંદર પેમેન્ટ જે છે એ મોકલી દેવામાં આવશે. ઓકે, હવે મારી એક આગ્રહ એ રહેશે કે તમે જ્યારે ઓનલાઈન ફોર્મ કોઈ પાસે ભરાવજો ને તો એને કહેવાનું કે એક વખત સૂચનો, નિયમો વાંચી લે. અમે વિડીયો બનાવતા હોય અમે શું કરીએ કે મુખ્ય પોઈન્ટ છે એ તમારા સુધી પહોંચાડતા હોય. બની શકે કે કોઈક ક્ષતિ રહી જાય, બરાબર છે, એટલે તમારે એક વખત આની ડિટેલ જે છે એની પાસે ચોક્કસ વચાવી લેવી, વાંચી લેવી અથવા માહિતી પૂછી લેવી, ત્યારબાદ જ ફોર્મ ભરવું, જેથી કરીને કોઈ ક્ષતિ ના રહી જાય, બરાબર છે, અને તમે જે છે આ યોજના કે આ સહાયનો લાભ 100% લઈ શકો. ઓકે મિત્રો, સરસ મજાની માહિતી તમારા સુધી પહોંચાડી છે. વિડીયોને લાઇક અચૂકથી કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજી વિડીયોની અંદર આવી જ કંઈક સારી મજાની વાત લઈને. ત્યાં સુધી તમે બધા આવજો, ખુશ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો. મળીએ છીએ બીજા વિડીયોમાં. આવજો.